अन्यांश हस्त चरण श्रवणत्वगाद मनोरथी परिवार सत्संग सुधाનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, એક રૂડો અવસર અમદાવાદના આંગણે આવ્યો છે. અમારા પરમ આત્મીય એવા ધર્મેશભાઈ હરિયાણી અને ગત 2 વર્ષથી એમનો મનોરથ હતો કે કોઈ પણ ઉત્તમ સ્થળે ભગવત કથા કરવી, અને કેવલ એમનો જ નહીં કહું, એમના બાળકોનો, એમના પરિવારનો નિયમિત રૂપે ઘરે સીડીઓ દ્વારા સત્સંગ કરે, અને આખા એ પરિવારનો એ મનોરથ કે ક્યાંક કથા કરવી. આપણે તો ઈચ્છાઓ કરીએ પણ પ્રભુની ઈચ્છા ન ભળે ત્યાં સુધી મનોરથ ક્યાંથી સિદ્ધ થાય. મળવા આવ્યા અને વિચાર્યું નહોતું એ ડેટ, એ તારીખો નક્કી થઈ, અને આજે એમના મનોરથનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાગ્યશાળી હોય એને ભગવત સત્સંગ મળતો હોય છે. આજથી આ 7 દિવસીય નવાખ્યાન કથા સુધાનો સરિતા અહીંયા વહેવાની છે. પણ સત્સંગ શરૂ કરતા પહેલા એક વાત કહું તમને, કહી દઉં. તમે બધા બહુ સારા છો. આટલા ઉનાળામાં, આટલી ગરમીમાં, એમ તો ધર્મેશભાઈ બધી જ સુવિધા કરી છે કે અહીંયા આવા સુધીની તકલીફ છે, આવ્યા પછી કોઈ વાંધો નથી. પરંતુ કેટલા લૌકિક કાર્યો, કેટલી અડચણો, કેટલી વિપરીતતાઓ, અને એ બધું જ મૂકી તમે શ્રી વલ્લભના સત્સંગ માટે અહીં આવ્યા છો. તમે બધા બહુ સારા છો. કારણ કે આટલું બધું લૌકિક છોડી અને અલૌકિકતા પામવાનો તમે પ્રયાસ કર્યો છે. આ મોટી વાત છે. આજના સંજોગોમાં, આજના સમયમાં આ બહુ મોટી વાત છે. મળતા તો ઘણાને ઘણી વાર હોઈએ, ભેગા તો ઘણા બધા વિષયો સાથે ઘણી બધી જગ્યાએ થતા હોઈએ, પણ ભગવાન માટે ભેગા થવું એ મોટી વાત છે. 7 દિવસ આપણા સર્વના કેન્દ્રમાં શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી બિરાજવાના છે. આ એક એવો દિવ્ય સત્સંગ થવાનો છે કે જ્યાં સ્વયં વલ્લભ, હું તો માધ્યમ બનીશ, જેમ ગોપાલદાસ માધ્યમ બન્યા, અને સ્વયં શ્રી ગુસાઈજી પોતાની ગાથા ગાવાના છે. એવા પ્રસંગે હું તો હંમેશા કહું, ભગવત કથા એટલે ભગવાનને સમજવાનો અવસર. ભગવાનને સાંભળવા નથી આવવાના, ભગવાનને સમજવા આવવાના છે. અહીંયા સ્વયં પ્રભુ બોલવાના છે. પ્રભુને જોવા માટે તો કેટલા મહેનત આપણે કરીએ, કેટલી કલાકો લાઈનમાં ઊભા રહીએ ને ત્યારે 5 મિનિટ દર્શન કરીને આગળ વધી જઈએ, પણ એ જ ભગવાનને સમજવાનો સમય આપણે કાઢતા નથી. જેને માનીએ છે, જેની આગળ સિર ઝુકાવીએ છે, જેના ઉપર આપણને પૂર્ણ શ્રદ્ધા છે, એવા પ્રભુ અને ગુરુને સમજવાનો પ્રયાસ આપણે કરતા નથી. અત્યારના સમયમાં સૌથી મોટું કોઈ સત્કર્મ હોય ને તો એ જ છે કે સમાજને સદવિચારો આપવા, સમાજને ભગવાન યાદ અપાવવા. એનાથી મોટું કોઈ સત્કર્મ નથી. જેમ કોઈને ધન જોઈતું હોય તો ધનવાન પાસે જવું પડે, જેની પાસે ધન હોય. કોઈને જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું પડે, કે જેની પાસે જ્ઞાન હોય. એમ આનંદ જોઈતો હોય તો આનંદ રૂપ શ્રી વલ્લભના શરણે જવું જ પડે, કે જ્યાં આનંદ હોય. આજે આખી દુનિયા એ આનંદ, એ પ્રસન્નતા, એ સુખ માટે દોડી રહી છે. શાંતિ મેળવવા માટે માણસ આજે અશાંત છે. એક વસ્તુ યાદ રાખજો, તમે કોઈને મદદ કરી શકો છો પણ સુખી નથી કરી શકતા. આપણે કોઈને હેલ્પ કરી શકીએ, મદદ કરી શકીએ, પણ સુખી ન બનાવી શકીએ.
સુખી બનાવવું તો કેવલ પરમાત્માના હાથમાં છે. એ આનંદ જીવનમાં જોઈતો હોય તો આનંદ રૂપ હરિની શરણે જવું પડે, આનંદ રૂપ શ્રી વલ્લભના શરણે જવું પડે. અને વિશેષ કરીને આ વિષય એ પુષ્ટિમાર્ગીય વિષય છે કે જે આપણે બધા જ, જે આપણી શ્રદ્ધાએ જે માર્ગ પકડ્યો છે એવો આ પુષ્ટિ ભક્તિનો માર્ગ. દુનિયામાં બધા જ ધર્મો, બધા જ સંપ્રદાયો વાત કરે કે અમે ભગવાન સુધી લઈ જઈએ તમને, પણ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી કહે છે કે હું ભક્તને ભગવાન સુધી નથી લઈ જતો, પણ ભગવાનને ગોદમાં લઈને ભક્તના ઘર સુધી પહોંચાડી દઉં છું. અને એવો આ દિવ્ય માર્ગ કે જ્યાં ભગવાન ભક્તના ઘર સુધી આવે. મર્યાદામાં તો જીવ ચિંતા કરે કે ભગવાન મળશે કે નહીં, ભગવાન બોલશે કે નહીં, ભગવાન ક્યારે દેખાશે. અને પુષ્ટિ માર્ગમાં તો ભગવાન ચિંતા કરે કે એમાં ક્યાંક મારો ભક્ત મને ભૂલી ન જાય, ક્યાંક એની નજર મારાથી હટી ન જાય, ક્યાંક એ મારાથી દૂર ન થઈ જાય. અને એટલે અહીંયા તો પ્રભુ શ્યામ લગ્યો સંગ ડોલે રી માઈ, શ્યામ લગ્યો સંગ ડોલે. અહીંયા તો એ ચિંતામાં ભગવાન ભક્તની પાછળ પાછળ ડોલે છે કે ક્યાંક મારો ભક્ત મને ભૂલી ન જાય. પ્રભુ સતત પોતાનું સ્મરણ જીવને કરાવ્યા કરે છે. તો આ એક સુંદર સુયોગ ભગવત કૃપા હરિયાણી પરિવાર પર ઉતરી છે કે આ એક પોતે કેન્દ્રમાં રહ્યા, એક મનોરથી રૂપે એક નિમિત્ત બન્યા અને આટલા લોકોને શ્રી વલ્લભની ગાથા, અને એમાં પણ જ્યારે ગુસાઈજીનો 500 વર્ષ આ વર્ષે આવવાનો છે એની વધાઈ રૂપે આ મનોરથ થઈ રહ્યો છે. કારણ કે આ ભૂમિ જ ગુસાઈજીની ભૂમિ છે. આ રાજનગરની ભૂમિ એ ગુસાઈજીની ભૂમિ છે, એમની કૃપાની ભૂમિ છે. જે ભૂમિ ઉપર વલ્લભાખ્યાન ગવાયું, આપણે બધા ભાગ્યશાળી એ વાતના થયા કે એ જ ભૂમિ ઉપર વલ્લભાખ્યાનનું રસપાન ગાવા જઈ રહ્યા છે, એનું રસપાન કરવા જઈ રહ્યા છે. કારણ કે આ જ અસારવાની ભૂમિ ઉપર શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાન ગાયું છે. અને એ જ અસારવા જે રાજનગરની ભૂમિમાં છે, ત્યાં આ 7 દિવસ સુધી એક મોકો છે, એક અવસર છે શ્રી વલ્લભને જાણવાનો, શ્રી ગુસાઈજીને જાણવાનો. ખાસ કરીને કહી દઉં, એક કે દિવસ ચૂકતા નહીં. સત્સંગનો એવો પ્રભાવ છે, અને નિશ્ચિત કહું છું, તમારા બધા પાસે મોબાઈલ છે ને, એમાં કેમેરો છે. આજે જ બધા પોતપોતાના ફોટા પાડી લેજો ચહેરાના, અને પછી 7મા દિવસે ચહેરાનો ફોટો પાડજો. કંઈક જુદો હશે, એ જ આંખોમાં કંઈક ભાવ જુદા હશે, એ જ વાણીનો રસ કંઈક જુદો હશે, એ જ મુખાકૃતિઓ બદલાયેલી લાગશે. કારણ કે જ્યારે ભક્તિનો ઉદય થાય ત્યારે નૈન અરુબેન મેં રસજુ છાવે, એ ભાવ બદલાઈ જાય છે. જો આ સેવા પધરાવીએ છે ઘરે, એ સેવા એટલે કઈ ભોગ ધરવું ને ટેરો લગાવવો ને ખાસા કરવું ને હાથ ધોવા એ જ નથી. પણ સેવા એ તો વૈષ્ણવી જીવનનું ડિસિપ્લિન છે. વૈષ્ણવ વિચાર કરે કે સવારે ઉઠી અને જે આંખે મેં લાલનના દર્શન કર્યા હતા, એ આંખે મારાથી પાપ કેમ જોવાય. સવારે ઉઠી જે હાથે મેં ઠાકોરજીની જારી ભરી હતી, એ જ હાથે કોઈને પાડવાની વૃત્તિ કેમ કરાય. સવારે ઉઠી જે પગે ઠાકોરજીની સેવા માટે મેં દોડાદોડ કરી હતી, એ પગથી ચાલીને એવી ખોટી જગ્યાએ કેમ જવાય. સવારે ઉઠી જે જીવા ઉપર ભગવત નામ હતું, પ્રભુને જગાવવાના પદ મેં ગાયા હતા, એ જીવા ઉપર કોઈની નિંદા કેમ પ્રવેશ કરી શકાય. જે કર્ણથી ભગવત ગુણગાન મેં સાંભળ્યા હતા, એ કાનથી કોઈની નિંદા કેમ સંભળાય. આ એક ડિસિપ્લિન છે. કારણ કે કાલે પાછા મારે લાલનને જગાવવાના છે, ઠાકોરજીની સામે બેસવાનું છે, અને એ આંખ જે પાપને જુએ છે, એ આંખો લઈને ઠાકોરજીના દર્શન કેમ કરીશ. જેમ પાત્ર ગંદુ હોય તો એમાં ઠાકોરજીને ધરવાની સામગ્રી કેમ ભરી શકાય. કારણ કે મારા લાલનને ધરવાની છે.
એમ જે આંખોમાં કચરો લાગ્યો હોય વિષયોનો, એ આંખોથી હું મારા લાલનના દર્શન કેમ કરીશ? કયા મોઢે હું ઠાકોરજીની સામે જઈશ? આ વિચાર વૈષ્ણવને રોજ આવે છે, અને આ વિચાર વૈષ્ણવને વૈષ્ણવતાના માર્ગમાં બાંધી રાખે છે. જો આ સત્સંગ બહુ મોટું કામ કરશે. સત્સંગ સમજણ પેદા કરે છે, જીવવાની, વિચારવાની, જોવાની, બોલવાની, સાંભળવાની એક વિવેક પ્રગટાવે છે જીવનમાં. અને જો આ વિવેક જીવનમાં નથી તો તમારા ધર્મ કર્મો, તમારા આધ્યાત્મિક કર્મો, તમારા સેવા કર્મો પણ તમને આજે આનંદ નહીં પણ ઉદ્વેગ આપનારા બન્યા છે. સેવા કરવાનું ટેન્શન લોકોને આવે છે, આનંદ આવવો જોઈએ ને. સમજણનો અભાવ છે, વિવેકનો અભાવ છે, અને એ વિવેક આ સત્સંગ પ્રગટાવશે. 7 દિવસ સુધી શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ, શ્રી વિઠ્ઠલ સતત એ નામના ઉચ્ચારણ જ્યારે અહીંયાથી થશે અને શબ્દો જ્યારે તમારા કર્ણમાંથી હૃદયમાં પ્રવેશ થશે, અને પ્રવેશ થતા જેમ દયારામભાઈના શબ્દોમાં કહું તો જેમ માદા વણ તેડી નર આવે, સારસ પક્ષી હોય ને જોડીમાં રહે, અને જ્યાં એ માદા પક્ષી જાય ત્યાં નર પક્ષી આવી જાય. દયારામભાઈ એમના પુષ્ટિ દ્રઢાવ પુષ્ટિપથ રહસ્ય એ ગ્રંથમાં કહે છે કે જ્યાં વલ્લભના નામ બોલાતા હોય ને ત્યાં ઠાકોરજી એ સ્થાનને શોધતા શોધતા એ સ્થાન પર આવીને બિરાજી જતા હોય છે. તો નિશ્ચિત વાત એ છે કે અહીંયા વલ્લભની ગાથા ગવાશે એટલે ઠાકોરજીને તો બંધાઈને પણ અહીંયા આવવું જ પડશે. જ્યાં વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં પ્રભુને પધારવું જ પડે, એ નિશ્ચિત વાત છે. તો એવી કોઈ વિશેષ ગાથા, પ્રભુની ગાથા તો ભાગવતજીમાં આપણે ઘણી ગાઈએ છીએ અને ઘણીવાર ભાગવત કથાઓ સાંભળીએ છીએ, પણ આ સત્સંગ કોઈ વિશેષ ફળ રૂપે છે. અહીંયા વલ્લભની ગાથા છે. અમારા દયારામભાઈ તો કે જગત જપે નૃપ નામ રહ્યો જ સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. ભગવાન તો રાજા જેવા છે, અને રાજાને આખી પ્રજા જાણતી હોય, કેવો દેખાય છે, કેવો પુરુષાર્થ વાળો છે, કેવો બુદ્ધિમાન છે, એના બધા જ રૂપ ગુણને આખી પ્રજા જાણતી હોય, પણ રાણીને તો એ જ જાણી શકે જે રંગ મહેલના જીવો હોય. એટલે હું એમ માનું છું અહીંયા જે સત્સંગમાં આવશે એ ઠાકોરજીના રંગ મહેલના જીવો છે, અંતરંગ લીલાના જીવો છે, અને એ જ શ્રી વલ્લભ સ્વામીજી રૂપ શ્રી વલ્લભના ગુણને રૂપને જાણી શકવા સમર્થ બને છે. તો આ 7 દિવસીય ગાથા છે, વલ્લભાખ્યાનની ગાથા છે, અને 7 દિવસ સુધી ગોપાલદાસજીના સ્વરમાં આપણો સ્વર ભેળવીને આપણે ગાન કરવાનું છે. રોજ આપણા સત્સંગના ક્રમમાં એ ક્રમ રહેશે. મંગલાચરણ બાદ એક આખ્યાન રોજ આપણે ગાઈશું અને પછી એનું રસદર્શન કરીશું. થોડોક ટૂંકમાં પરિચય વલ્લભાખ્યાનનો લઈ લઈએ, એના પ્રાગટ્યનો લઈ લઈએ. આ બધી રચનાઓ નથી હોતું, આ તો બધું પ્રાગટ્ય થાય છે. વિચારીને લખાય એ કવિતા અને અનુભવીને પ્રગટે એ ગાથા છે, એ આખ્યાન છે, કીર્તન છે. આ કોઈ કલ્પના નથી, આ સામે દેખાતા અનુભવોની ગાથાઓ છે. થોડોક ટૂંકમાં પરિચય હું આપી દઉં, કારણ કે આખ્યાન 9 છે અને દિવસ 7 છે, પણ રસદર્શનમાં કોઈ કમી નહીં રહે. એક અક્ષરે અક્ષર, જેમ મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીના અર્થ કર્યા ને, શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધે ન મુચ્યતે, એમ આ નવાખ્યાનના પણ સર્વ પ્રકારે આપણે અર્થોને જાણીશું. થોડીક પૂર્વ પરિચય આપી દઉં એટલે લગભગ વૈષ્ણવ સમાજ તો નવાખ્યાનથી પરિચિત છે, પણ ઘણો એવો પણ સમાજ છે, એમને પૂછી તમે વૈષ્ણવ? હા. શું કરો? રોજ એકવાર દર્શન કરવા આવેલી જઈએ.
એક વસ્તુ યાદ રાખો, તમે કોઈ જ્વેલર્સની દુકાનમાં જાઓ અને બહુ સારા સારા દાગીનાઓ જુઓ અને જોઈને નીકળી જાઓ, મનમાં શું કસક લઈને જાઓ, આ મારી પાસે હોત તો કેવું સારું થાય, કોઈ સારો હાર જોઈએ, અને આપણી પાસે આવે ત્યારે જ આનંદ થાય ને. એમ ખાલી દર્શન કરીને નીકળી જાય પણ મનમાં એટલી કસક કરીને તો જવું જોઈએ, આજ ઠાકોરજી મારા ઘરે વિરાજતા હોય તો કેવો આનંદ આવે. અને એ જ્યારે તમારા ઘરે આવે ત્યારે તમારા ઘરે આનંદ પ્રગટે છે. એટલે કેવલ દર્શન કરવા પૂરતા મર્યાદિત ન રહેવું, છતાં જે એ આ નિયમ પણ લઈને બેઠા છે એ ભરોસો જરૂર છે કે દર્શન કરીને જે જાય છે ઠાકોરજીના ઘરે જરૂર પધારશે એક દિવસ. તો આપણા ઘણા ગ્રંથોથી, આખ્યાનોથી, કીર્તનોથી એક વિપુલ સાહિત્ય આપણું પુષ્ટિ માર્ગનું છે. ઘણી વાર લોકોને એમ થાય કે બીજા બધા સંપ્રદાયોમાં, ધર્મોમાં કેવું હોય, એક જ પુસ્તક હોય ને એ વાંચો એટલે સમજાઈ જાય. આપણે ત્યાં કેટલું બધું છે. દરિયાની અસીમિતતા તમે જુઓ તો એ એની કમી ન કહેવાય, એની મહાનતા કહેવાય. એમ પુષ્ટિ માર્ગની આ અગાધતા એની કમજોરી નથી, એની મહાનતા છે કે અહીંયા કેટલું બધું છે. આ પુષ્ટિ પુરુષોત્તમ એવો અગાધ છે કે એને કોઈ એક ચોપડીથી સમજી ન શકાય. એની અસીમિતતા, એની અખંડતા, એની વ્યાપકતા એની કમજોરી નથી, એની મહાનતા છે. એમ પુષ્ટિ માર્ગમાં 17 પેઢીઓથી એવા મહાન આચાર્યો આપણને મળ્યા છે કે દરેકે કંઈ ને કંઈ રૂપે પ્રદાન આપણા માર્ગને કર્યું છે. અને આટલી મહાનતા એ પુષ્ટિ માર્ગની કમજોરી ન કહેવાય, એની મહાનતા કહેવાય. આપણે ગૌરવ કરવું જોઈએ કે કેવા મહાન આચાર્યો આટલી પેઢીથી કોઈ એક કુળમાં થયા હોય તો આ વલ્લભ કુળ છે. આ વિશ્વના, હું તો કહું ગિનિસ બુકમાં નામ આવવું જોઈએ કે કોઈ ધર્મમાં, કોઈ સંપ્રદાયમાં આવી પરંપરા આપણને મળતી નથી. રઘુકુળ હતું ત્યારે કદાચ આપણે નહોતા, યદુકુળ હતું ત્યારે કદાચ આપણે નહોતા, પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે વલ્લભ કુળ જ્યારે ભૂતલ પર છે ત્યારે આપણે બધા જ છીએ. આ એક આનંદ આપણા સર્વના હૃદયમાં હોય તો આની વ્યાપકતા, આની વિશાળતા કમજોરી નથી, મહાનતા છે. કારણ કે આ શ્રી વલ્લભને સમજવા, શ્રીજીને સમજવા, એની અગાધતા, જે વેદ પણ જેને નેતિ નેતિ કહે એને તમે એમ માનો કે એક ચોપડી વાંચીને સમજી જાઓ, એ તો સંભવ જ નથી. હા, એના કોઈ એક પાસાને જાણી શકાય, એના કોઈ એક લીલાને માણી શકાય. તો આ નવાખ્યાનની ગાથામાં પ્રવેશ કરું છું. પુષ્ટિ માર્ગના વધાઈયા, જો વધાઈ તો આપણે જન્મદિવસ આવે, પ્રાગટ્ય ઉત્સવ આવે ત્યારે ઘણી બધી ગાતા હોય, પણ પુષ્ટિ માર્ગના પ્રથમ વધાઈયા કોણ? પહેલી વધાઈ પુષ્ટિ માર્ગમાં કોણે ગાઈ? તો કહ્યું અષ્ટસખાઓએ નથી ગાઈ. અને આપણે એમ માનીએ કે અષ્ટસખા એટલે મૂળ પરંપરા, વાત સાચી, પણ મહાપ્રભુજી ના આ માર્ગના પહેલા વધાઈયા, મહાપ્રભુજી પણ પ્રગટ નહોતા થયા એના પહેલા ગવાય છે. પુષ્ટિ માર્ગનું પણ પ્રાગટ્ય નહોતું થયું, સ્થાપના નહોતી થઈ, એની પહેલા પુષ્ટિ માર્ગની વધાઈ ગવાય છે. સ્વયં શ્રીનાથજી મંદિરમાં નહોતા બિરાજ્યા, શ્રી વલ્લભ ચંપાણમાં નહોતા પ્રગટ્યા, શ્રી ગુસાઈજી ચરણાટમાં નહોતા પ્રગટ્યા, હજી બ્રહ્મ સંબંધના દાન ઠાકોરજી નહોતા કર્યા, એ પહેલા પુષ્ટિ માર્ગની વધાઈ ગવાઈ છે. અને એ વધાઈ પણ સૌરાષ્ટ્રની ભૂમિ જૂનાગઢમાં ગવાઈ. સુપ્રસિદ્ધ એવા ભક્ત કવિ નરસિંહ મહેતા, એમનો જીવનકાળ તમે જુઓ તો મહાપ્રભુજી પહેલા નરસિંહ મહેતા થઈ ગયા, 600 વર્ષ પૂર્વની વાત છે. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાઈ, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે,
નિસ્સાધન જનતે તારશે. એટલે પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે. એમના ચરિત્રને જ્યારે જોઈએ, જો આપણે ત્યાં ભક્તો ભૂતલ ઉપર અનેક જન્મો લઈને પધારતા હોય છે. કારણ કે ભક્તોએ જે ગાયું છે ને કે હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. એટલે આપણે ત્યાં અનેક જન્મોની પરંપરાઓ છે. અમારા વલ્લભ કુલમાં તો એ પ્રથા જ છે. દરેક ચોથી પેઢીએ એક એવી માન્યતા છે ને એ તાર્કિક રીતે સંગતિ પણ એની મળે છે કે એ જ આચાર્યો પાછા પધારે છે. અને એટલે જ દરેક ચોથી પેઢીમાં જે વલ્લભ કુલનું બાળકનું પ્રાગટ્ય થાય એની એ જ રાશિ આવે જે 4 પેઢી પહેલા પૂર્વજની હોય. એ જ રાશિ આવે ને એટલે જ એમનું નામ પણ એ જ પાડવામાં આવે. આ એક આખી પરંપરા છે. જે ચોથી પેઢી પહેલા જે પૂર્વજોના નામ હોય એ જ નામ રાશિ આવે. જેમ અમારું નામ દ્વારકેશલાલજી છે તો 4 પેઢી પહેલા અમારે દ્વારકેશલાલજી હોય. આ આખી પરંપરા જ છે. અને એ દિવ્યતા એ કુળની એ છે કે આજે પણ એ જ રાશિ એ જ પ્રમાણે નામકરણ વલ્લભ કુલમાં કરવામાં આવતા હોય છે. આ એક આખી પરંપરા છે. એટલે કે આપણે ત્યાં આચાર્યો ભક્તો પુનઃ પુનઃ પોતાના નિજજનોના ઉદ્ધાર માટે પધારતા હોય છે. તમે દમલાજીની વાર્તામાં સાંભળો તો 10 જન્મની વાત આવી. 10 જન્મની વાત દમલાજીની વાર્તામાં પણ આવે છે. જો એક પુષ્ટિ માર્ગીય વિષય છે એટલે ઘણીવાર હું પુષ્ટિ માર્ગને કેન્દ્રમાં રાખીને એની ચર્ચા વિશેષ રૂપે કરીશ. પણ નવો વર્ગ આવ્યો હોય એને પણ રુચિ કરે એવી વાત પણ કેન્દ્રમાં રાખીશું. તો હું વાત કરવા જઈ રહ્યો છું નરસિંહ મહેતા. એના પૂર્વ નરસિંહ મહેતા પૂર્વ જન્મની વાત કરું તો 2 માન્યતાઓ આપણે ત્યાં છે કે નરસિંહ મહેતાનો જન્મ એ કોનો અવતાર છે. આચાર્યોના વચનામૃતમાં એક જગ્યાએ એ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે વિદુરજીનો અવતાર એ નરસિંહ મહેતાએ લીધો છે. વિદુરજી નરસિંહ મહેતા રૂપે પધાર્યા છે. એક માન્યતા એ છે. અને બીજી માન્યતા સંતો મહાત્માઓમાં એ છે કે જ્યારે પ્રભુ કાલયવન આવ્યો મથરામાં અને રણ છોડીને ભાગ્યા રણછોડ અને ગિરનારની ગુફાઓમાં પધાર્યા ત્યારે ગિરનારની ગુફામાં મુચકુંદ મહારાજ પડેલા હતા. એમણે એટલું ભારે તપ કર્યું હતું અને પ્રભુ પ્રગટ થયા ત્યારે વરદાન માંગ્યું કે હું બહુ થાકી ગયો છું, હું સૂઈ જાઉં અને મને જે ઉઠાડે ને એ બળીને ભસ્મ થાય. અને ગિરનારની ગુફામાં મુચકુંદ મહારાજ સૂતા હતા. કાલયવન પાછળ પાછળ આવે ને ભગવાન આગળ આગળ દોડી રહ્યા છે. પ્રભુને થયું કે મારો ભક્ત સૂતો રહે બરાબર નથી, ભક્ત તો જાગૃત હોવો જોઈએ. એટલે પોતાનું પીતાંબર મુચકુંદ મહારાજને ઓઢાવી દીધું અને કાલયવનને આવ્યા અને એને થયું કે આ ભગવાન સૂતેલા છે એટલે એમને જગાડીને મારું. જો એકમ ભગવત કાર્ય બહવરથાનામ ચ સાધકમ. મહાપ્રભુજી સુબોધનજીમાં આજ્ઞા કરે છે ભગવાનનું એક કામ અનેક કાર્યોને સિદ્ધ કરનારું હોય છે. પ્રભુને થયું કે આ જાગી પણ જશે અને અસુર મરી પણ જશે. પોતાનું પીતાંબર ઓઢાડ્યું અને જ્યાં કાલયવને ખેંચ્યું મુચકુંદ મહારાજ જાગ્યા. અગ્નિ નીકળ્યો આંખમાંથી અને કાલયવન બળીને ભસ્મ થયો. પ્રભુની વંદના કરી મુચકુંદ મહારાજે કહ્યું કે આપની પ્રાપ્તિ થાય. કહ્યું કે આ જન્મમાં તો નહીં થાય પણ આવતા જન્મે કોઈ બ્રાહ્મણ કુળમાં તમારો અવતાર થશે અને મારી ભક્તિ કરશો ત્યારે મારી પ્રાપ્તિ તમને થશે. અને કહેવાય છે કે એ જ ગિરનારની ગુફાઓમાં જેને આશીર્વાદ મળ્યા છે એવા મુચકુંદ મહારાજ ભક્ત નરસિંહ મહેતા રૂપે જૂનાગઢમાં પ્રગટ્યા છે. અને નરસિંહ મહેતાની તો કથાઓ પ્રસિદ્ધ છે એટલે એની ચર્ચામાં બહુ નહીં જાઉં. જ્યારે જ્યારે બોલ્યા ત્યારે ત્યારે ભગવાન કાર્ય કરવા માટે દોડ્યા છે. અનેક અનેક પ્રસંગો તમે નરસિંહ મહેતાના જીવનના જોઈ લો. એ પિતાનું શ્રાદ્ધ હોય, દીકરીના લગ્ન હોય, એ હુંડી લખી હોય, અનેક અનેક પ્રસંગોમાં તમે જોઈ લો. જ્યારે જ્યારે નરસિંહ મહેતા બોલ્યા
ત્યારે ત્યારે પ્રભુ દોડ્યા છે. જો ભક્તનું કામ કરવા માટે તો ભગવાન પણ ઉતાવળમાં હોય છે. ઘણી વાર એમ થાય, અને ઘણી વાર ભક્તને પ્રશ્ન પણ થાય કે સુખ હોય ત્યારે તો ભગવાન કાયમ આગળ આગળ દેખાય, અને દુઃખ હોય ત્યારે ભગવાન પણ ક્યાં જતા રહે ખબર પડતી નથી. દુઃખ એ તો માણસની પરીક્ષા છે. અને ભગવાન તો શિક્ષક છે, આખું વર્ષ ભણાવે, પણ એક્ઝામ ચાલતી હોય ત્યારે શિક્ષકથી ના બોલાય. પરીક્ષા ચાલતી હોય ત્યારે શિક્ષકથી બોલાય? ત્યારે જવાબ ન આપી શકે, ત્યારે ઉકેલો તો આપણે જ ગોતવાના હોય. કારણ કે ત્યારે જો આગળ આવીને ઉભો રહીને જવાબ આપે તો એ શિક્ષક બરાબર ન કહેવાય. આખું વર્ષ એ ભણાવે, બરાબર રીતે ભણાવે, પણ પરીક્ષા ચાલતી હોય ત્યારે એનાથી બોલાતું નથી. એમ ઘણી વાર જીવનમાં એમ થાય. પણ ભગવાન, જો પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે, આપણે જ હંમેશા ઉતાવળમાં હોઈએ છીએ. એ મોડો ક્યારે પડતો નથી. પણ આપણને એમ થાય કે મેં વિચાર્યું ત્યારે થઈ જવું છે, પણ ભગવાન યોગ્ય સમય આવીને આપે છે. એટલે કથા આવે ને મહાભારતમાં કે શેરડી છોલતા હતા, ભગવાનને આંગળી કપાઈ ગઈ, અને બધી રાણીઓ પાટા ગોતવા માટે દોડી, અને દ્રૌપદીએ સાડી ચીરી અને પાટો બાંધી દીધો ઠાકોરજીની આંગળીમાં. ઠાકોરજી રાતના બેઠા બેઠા ઠાકોરજીની પાટામાં એક 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 તાતણા ગણે છે. 999 તાર થયા. હવે ભગવાન બીજા જ દિવસે 999 સાડી મંગાવી અને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો પુરાણોમાં લખાત કથા. પણ જ્યારે દ્યુત ક્રીડામાં ચીર ખેંચાતા હતા દ્રૌપદીના, બધાની આગળ કરગરતી એ દ્રૌપદી હાથ ફેલાવીને પુકારી રહી હતી. બધાએ મસ્તક ઝુકાવી લીધા, અને ત્યારે મારો દ્વારિકાનો નાથ દ્વારિકાથી દોડતો આવી 999 ચીર ભરે. ત્યારે પુરાણની ગાથાઓમાં એ ગાથા લખાતી હોય છે. પ્રભુ યોગ્ય સમય આપતા હોય છે. આપણે ઉતાવળમાં હોઈએ ને આપણને એમ લાગે કે મેં વિચાર્યું ત્યારે થઈ જવું જોઈએ. પ્રભુ માણસને ક્યારે નબળો નથી બનવા દેતા. અર્જુનને એમ કહે કે હું રથ હાકીશ, પણ યુદ્ધ તો તારે લડવું પડશે. તું એમ વિચારે કે તું બેઠો રહો અને હું લડી આવું, તો આવો નબળો હું મારા ભક્તને ન બનવા દઉં. એટલે ભગવાન પુરુષાર્થ તો જીવ પાસે કરાવે જ છે. પણ નરસિંહ મહેતાના પ્રસંગમાં તમે જુઓ, ઇતિહાસને જ્યારે ખંગારો ત્યારે દેખાય કે જ્યારે જ્યારે નરસિંહ મહેતાએ પુકાર કર્યો ત્યારે પ્રભુ દોડતા આવ્યા. અને પ્રસિદ્ધ વાત, જ્યારે કેદારો તું ગાઈશ ત્યારે તારી આગળ પ્રગટ થઈ જઈશ, એ આપેલું ભગવાનનું વચન. સાક્ષાત રાસલીલાના દર્શન. મહાદેવજી સાથે નરસિંહ મહેતાની એક કથા આવે છે, સાક્ષાત એ રાસલીલાના દર્શન થયા. અને પેલી કથા આવે છે કે મશાલ લઈને ઉભા હતા, અને પૂછ્યું મહાદેવજીને કે મેં સાંભળ્યું હતું કે રાસલીલાના દર્શન થાય એ તો દેહભાન ભૂલી જાય, તો મને તો દેહભાન છે, હું જોઈ રહ્યો છું કે દર્શન થઈ રહ્યા છે. ત્યારે મહાદેવજીએ કહ્યું, ધ્યાનથી જો, મશાલ તો ક્યારની બળીને ખાક થઈ ગઈ, તારો હાથ બળી રહ્યો છે અને તને ભાને નથી રહ્યું. એ હાથ બળી રહ્યો હતો, દેવભાન ભૂલાઈ ગયા. નરસિંહ મહેતાને થયું, ભક્તિ કરી તો ખરી, ભગવત દર્શન પણ થયા, પણ જ્યારે જ્યારે હું બોલ્યો ત્યારે ભગવાનને મેં શ્રમ કરાવ્યો છે. અને પ્રભુને શ્રમ થયો છે. હવે પ્રગટ થઈને એવી ભક્તિ કરવી છે કે જેમાં પ્રભુને સુખ આપી શકું. જો તામસ, રાજસ, સાત્વિક ભક્તિ આવે અને એના પછી નિર્ગુણ ભક્તિ આવે. નિર્ગુણ ભક્તિ એને કહેવાય કે જેમાં કેવલ પ્રભુના સુખનો જ વિચાર હોય. તો નરસિંહ મહેતાના દેહમાં સાત્વિક ભક્તિ સુધીનો અધિકાર અને ભક્તિ કરી, અને હવે નિર્ગુણ ભક્તિનો આસ્વાદ લેવા માટે, પુષ્ટિ ભક્તિનો આસ્વાદ લેવા માટે એ જ નરસિંહ મહેતા મનમાં વિચાર કરે છે કે હવે બોલવું જ નથી અને મૂક બનીને પ્રાગટ્ય લેવું છે, ગુંગા બનીને જન્મ લેવો છે વૈષ્ણવને ત્યાં. અને કહેવાય છે કે એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ બની રૂપાલ ગામમાં જન્મ લીધો છે. મૂક છે, ગુંગા છે, બોલવું જ નથી જેથી પ્રભુને શ્રમ પડે. કારણ કે હું જ્યારે જ્યારે બોલ્યો
ત્યારે પ્રભુને કાંઈક ને કાંઈક પરિશ્રમ મેં કરાવે છે. અને આમ વિચાર કર્યો, એ જ નરસિંહ મહેતા ગોપાલદાસ બનીને આવે છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. ભક્તો તો વારે ઘડીએ આવવા માટેની ઈચ્છા રાખે છે, વારે ઘડીએ જન્મ લે, વારે ઘડીએ વૈષ્ણવને ત્યાં વૈષ્ણવના કુળમાં જન્મ મળે, ભગવત સેવા મળે, આ વૈષ્ણવની મનોકામના રહેતી હોય છે. ગુસાઈજી 6 વાર ગુજરાત પધાર્યા છે. મહાપ્રભુજી 3 વાર પધાર્યા. ગુજરાતને સનાથ શ્રી ગુસાઈજી કર્યું છે. ગુસાઈજીની કૃપા ગુજરાત પર ખૂબ રહી. અને એમાં પણ આપણે બધા ભાગ્યશાળી એ છે કે આ રાજનગરમાં જ્યારે જ્યારે ગુજરાત આવ્યા ત્યારે ગુસાઈજી બિરાજ્યા છે. અને એક વસ્તુ યાદ રાખજો, આ જેટલાય વૈષ્ણવો છે ને, આ તમે બધા જ જ્યારે મહાપ્રભુજીને ગુસાઈજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધાર્યા ને, ત્યારે ચાલતા ચાલતા ક્યાંક તમારા ઉપર દ્રષ્ટિ જરૂર પડી હતી, અને એટલે જ આજે તમે વૈષ્ણવ બન્યા છો. હું તો હંમેશા જ્યારે પણ સમસ્ત વિશ્વમાં જાઉં અને કોઈ પણ વૈષ્ણવ મળે ત્યારે મને એ જ ભાવ આવે કે જ્યારે મહાપ્રભુજી અને ગુસાઈજી ભારત વર્ષની પરિક્રમા કરતા હશે ત્યારે આ જીવ ઉપર દ્રષ્ટિ પડી હશે, અને એટલે જ આજે બ્રહ્મ સંબંધ લઈને શરણે આવ્યો છે. હવે બ્રહ્મ સંબંધ આપનારા તો વલ્લભ અને ગુસાઈજી જ છે. અમે બધા તો માધ્યમ બનીએ છીએ કે મહાપ્રભુજી જ બ્રહ્મ સંબંધ આપે છે. હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો ન થઈ જાય, એ તો માલિકનો જ રહે. બ્રહ્મ સંબંધ તો ઠાકોરજી મહાપ્રભુજીને મંત્ર આપ્યો છે. હું એમ માનું કે આ મારો સેવક ને તમે એમ માનો કે હું ફલાણાના સેવક, તો હું આ મારું અજ્ઞાન અને તમે એમ માનો કે હું આનો જ, તો એ તમારું અજ્ઞાન. તમે સેવક છો મહાપ્રભુજીના, અને અમારે પણ એ જ દ્રષ્ટિએ તમને જોવા જોઈએ કે મહાપ્રભુજી આનો સ્વીકાર કર્યો છે, વલ્લભે આનો અંગીકાર કર્યો છે. તમે પાસપોર્ટ કઢાવો તો તમને અમદાવાદનો પાસપોર્ટ મળે કે ભારતનો મળે? વડોદરાનો મળે, સુરતનો મળે, મુંબઈનો મળે? પાસપોર્ટ તો ભારતનો જ મળે. એમ બ્રહ્મ સંબંધ લો તો કોઈ ગામના તમને નથી મળતા, બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજીના જ મળે છે. તમને આપણે બધા ગામોમાં વેચી નાખીએ. પણ સમય બદલાયો છે, વિચારો બદલાવા જોઈએ, અને એક સ્વસ્થ દ્રષ્ટિ લઈ અને પુષ્ટિ માર્ગમાં આગળ વધવાનો આપણે સૌએ પ્રયાસ કરવો જોઈએ. ભાઈલા કોઠારી આ સારવામાં રહે. છેલ્લી પરિક્રમા છે ગુસાઈજી, 6ઠ્ઠી વાર પધાર્યા છે ગુજરાત. અને ભાઈલા કોઠારીને ત્યાં ગુસાઈજીનો મુકામ છે. નાની દીકરી ગોમતી ભાઈલા કોઠારીને, અને પહેલાના સમયમાં તો નાનપણમાં જ વિવાહ નક્કી કરી દેતા, અને નાનપણમાં વિવાહ થઈ જાય ને પછી મોટા થાય ત્યારે આણું કરે, એવી પ્રથા સમયમાં. ગુસાઈજીનો મુકામ છે. મને તો ઘણી વાર એમ થાય કેવા ભાગ્યશાળી એ જીવો હશે જેને ત્યાં શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી બિરાજતા હશે. ઘણી વાર એમ થાય કે કેવા ભાગ્યશાળી એ જીવો હશે જેને શ્રી વલ્લભના અને ગુસાઈજીના ચરણસ્પર્શ કરવાનો લાભ મળ્યો હશે. એ વિચાર કરું ને, જ્યારે 84-252 ની વાર્તા વાંચન કરતા વિચાર આવે તો રોમાંચ થઈ જાય કે જેને શ્રી વલ્લભના દર્શન થયા હશે, જેને એમના ચરણસ્પર્શ થયા હશે, અને જેના ઘરે શ્રી મહાપ્રભુજી ને ગુસાઈજી બિરાજતા હશે, કેવા કેવા એ દિવ્ય જીવો હશે. એ ભક્તોનું સ્મરણ કરીએ ને તો એ જન્મ જન્મના પાપો બળી જાય આપણે. એવા દૈવી જીવો એ છે. અને ગુસાઈજી દ્રષ્ટિ પડી, નિશ્ચિત થયો છે વિવાહ ભાઈલા કોઠારીને ત્યાં આ ગોપાલદાસ અને એમની દીકરી ગોમતી સાથે. અને થયું કે ગુસાઈજી પધાર્યા છે તો બંનેને સજોડે દંડવત કરાવો. જો આપણે ત્યાં દરેક સારા પ્રસંગોમાં પ્રભુના ગુરુના આશીર્વાદ, એની એક પ્રથા આપણે ત્યાં છે કે જીવનમાં કોઈ પણ આનંદ કે સુખ આવે ત્યારે પ્રભુને શરણાગત થવું. બંનેને લઈ ગુસાઈજી પાસે દંડવત કરાવવા માટે આવે.
ગુસાઈજીની દ્રષ્ટિ પડી ગોપાલદાસ પર. સહજમાં પૂછ્યું કે આ કોણ છે? ભાઈલા કોઠારી બે હાથ જોડીને કહ્યું, જયરાજ, આપની ગોમતીનો વર છે. અરે, ગોમતીનો વર તો સાગર હોય, આ મુખ કેમ છે? જયરાજ, આપની કૃપા થશે તો આ પણ સાગર થઈ જશે. આ બોલતા કેમ નથી કે મુખ છે, પણ આપની કૃપા થશે તો સાગર બનશે. અને એ જ સમયે ગુસાઈજીએ પોતાના મુખમાં રહેલું ચરવિત તાંબુલ બીડું લીધું અને ગોપાલદાસજીના મુખમાં આપ્યું. એ નવ વર્ષના ગોપાલદાસના મુખમાં જ્યાં ચરવિત તાંબુલ ગયું, સર્વ લીલાઓ સ્ફુરિત થવા લાગી. સર્વ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થવા લાગી. કૃપા થાય ને ત્યારે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું આંખોની સામે પ્રગટ થઈ જાય. આ વલ્લભાખ્યાનમાં ભૂતકાળની ગાથા પણ છે, જ્યારે ગોપાલદાસ નહોતા. વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ છે, જ્યારે ગોપાલદાસ નહીં હોય. જો ગુરુ કૃપા, શ્રી વલ્લભની કૃપા, શ્રી ઠાકોરજીની કૃપા થાય ને તો નયનન પ્રગટ લીલા દિખાવે. આ બધી જ લીલાઓ, કારણ કે પ્રભુની લીલાઓ શાશ્વત છે, ઇટરનલ છે. ભગવાનની લીલા માટે ક્યારે એમ કહી ન શકાય કે આ થઈ હતી. એ લીલાઓ તો ચાલી જ રહી છે. આ બધી લીલાઓ આજે પણ અખંડ છે. એટલે કોઈ એમ અફસોસ કરતો હોય કે ત્યારે હું હોત યા ત્યારે મને દર્શન થયા હોત, આજે પણ સર્વ લીલાઓનો અનુભવ થઈ શકે છે. કારણ કે લીલાઓ થઈ હતી એમ નથી, થઈ રહી છે. પ્રભુની નામ, રૂપ, લીલા, ધામ આ બધા જ શાશ્વત માનવામાં આવે છે, સત્ય માનવામાં આવે છે. અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જેને કાળ બાધા ન કરી શકે. ભગવદ કૃપા થાય તો આ ત્રણેય વસ્તુ જે પ્રતિબંધ રૂપ માનવામાં આવી છે, લૌકિકમાં, સાધારણમાં, અલૌકિકમાં, આ ત્રણેય પ્રતિબંધો એને લાગતા નથી, જેના ઉપર વલ્લભની કૃપા થાય. જો આ ત્રણ પ્રતિબંધ આપણે ત્યાં કયા છે. એક, કાળનું બંધન, કાળનો દોષ, કે જેમ ગાંધીજીને તમારે હમણાં મળવું હોય તો તમે ન મળી શકો, કારણ કે આટલા 50-60 વર્ષોનો અંતરાય છે. પણ ઠાકોરજીની લીલામાં, મહાપ્રભુજીની લીલામાં, અલૌકિકતામાં કાળનો અંતરાય બાધક નથી. આ બહુ ધ્યાનથી સમજજો આ વાત. આપણને થાય 9 વર્ષના ગોપાલદાસ, ગુસાઈજી આટલા મોટા, આટલી વયે મહાપ્રભુજી તો લીલામાં પધારી ગયા છે, છતાંય ગોપાલદાસ, તમે તૃતીય આખ્યાન વાંચજો, આ પોષ મધ્યાને 9 જણે આંખોની સામે ગુસાઈજીનું પ્રાગટ્ય થઈ રહ્યું છે, પોતે ચરણાટમાં છે, એવી આંખોની સામે લીલા પ્રગટ દર્શન કરીને ગોપાલદાસ ગાઈ રહ્યા છે. દ્વિતીય આખ્યાનમાં આખું મહાપ્રભુજીનું જ ચરિત્ર ગાયું છે, જાણે પોતે મહાપ્રભુજીની પાછળ પાછળ ન ચાલી રહ્યા હોય, પૃથ્વી પરિક્રમા સમયે એવી લીલાના દર્શન ગોપાલદાસ કરે. એટલે આ એક વાત સૌથી પહેલા સમજી લો, કૃપા થાય તો કાળનો અંતરાય જતો રહે. તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિહરનો. વલ્લભાખ્યા. કાળનો અંતરાય રહેતો નથી. જો આ વાત બહુ ધ્યાનથી સમજજો. તમારી ભક્તિ કાળના અંતરાયને કાપી નાખે છે. વલ્લભની ને ગુરુની કૃપા કાળના અંતરાયને કાપી નાખે છે. આજે પણ શ્રી મહાપ્રભુજીનો પ્રગટ અનુભવ જીવને થઈ શકે છે. એ લીલાઓના દર્શન થઈ શકે છે. સ્વયં ભગવાન દાસની વાર્તામાં જુઓ ને તમે, મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી ગયા, બધા જ કાશીના ઘાટમાન ઘાટ ઉપર આવીને અંતિમ દર્શન મહાપ્રભુજીના કરવા માટે આવ્યા. હજારોની ભીડ એ ગંગાજીના ઘાટ ઉપર જામી છે.
અને શ્રી મહાપ્રભુજી મહાપ્રયાણ કરી રહ્યા છે લીલા તરફ. અને ત્યારે બધાને એમ થયું કે આ કાશીમાં રહેતા ભગવાન દાસ આટલી બધી શ્રદ્ધા મહાપ્રભુજી પર રાખી અને છેલ્લે દર્શન કરવાના આવે. અને સંશય થયો ને બધા ભગવાન દાસના ઘરે ગયા. દરવાજો ખટખટાવ્યો ને ભગવાન દાસ સેવામાંથી બહાર આવ્યા. પૂછ્યું કે અરે શ્રી વલ્લભના અંતિમ દર્શન કરવા તમે ના આવ્યા, આવું કેમ? ત્યારે ભગવાન દાસે હસીને કહ્યું, અંતિમ દર્શન અને વલ્લભના? હા, અમે જોયું મહાપ્રભુજી ગંગાજીના ભીતર પ્રવેશ કરી કટી સુધી પધાર્યા. જલમાં તેજ પુંજ નીકળ્યું ને લીલામાં પ્રવેશ કરી લીધો. ભૂતલનો ત્યાગ મહાપ્રભુજીએ કરી દીધો. ભગવાન દાસ કહે, એને તો આપણે આસુર વ્યામો લીલા કહીએ છીએ. આસુરી જીવોને મોહ પમાડે એના માટેની આ લીલાઓ છે. દૈવી જીવો માટે તો આજે ઘરે ઘરે બિરાજે છે. આવો મારી સાથે. ભીતર લઈ ગયા. સેવાનો દરવાજો ઓરડો બંધ હતો અને કહ્યું, દરવાજો ખોલો. અને જ્યાં ધક્કો મારીને દરવાજો ખોલ્યો, સામે જ મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા દર્શન આપ્યા. સાક્ષાત શ્રી વલ્લભ ભીતર બિરાજ્યા છે. અને કહું, વલ્લભ દૈવી જીવોને છોડીને ક્યારેય ન જઈ શકે. જો તારી શ્રદ્ધા સાચી છે તો વલ્લભ આજે તારે ત્યાં પ્રગટ રૂપે બિરાજી શકે છે. ગુરુ કૃપા, પ્રભુની કૃપા કાળના અંતરાયને કાપી નાખે છે. એટલે ક્યારેય કાળનું બંધન નહીં માનવું કે આ લીલાઓ તો હજારો વર્ષ પહેલા થઈ હતી અને હું આજે કલયુગમાં છું અને આજનો અનુભવ થાય. ના, શ્રી વલ્લભની કૃપા થાય તો આજ આંખે પ્રભુના દર્શન થાય, આજ નેત્રોથી ભગવદ લીલાના દર્શન થાય. કિશોરીબાઈની વાર્તામાં આવે, કલ્યાણ ભટ્ટની વાર્તામાં આવે, તમે અનેક વાર્તા પ્રસંગોમાં જુઓ, સાક્ષાત લીલા પરિકર સહિત દર્શન કરાવ્યા છે. કાળનું બંધન. બીજું, ડિસ્ટન્સ, સ્થાનનું અંતરાય. એ પણ ભગવત કૃપા થાય તો કપાઈ જાય. આપણે એમ તો ઠાકોરજીની લીલાઓ તો વ્રજમાં થતી હશે ને આટલા કિલોમીટર દૂર વ્રજ, આપણને ક્યાં અહીંયા અનુભવ થવાનો? ઠાકોરજી તો ત્યાં વ્રજમાં બિરાજે છે, અમે આટલી દૂર, ક્યાંથી અમને અનુભવ થાય? ભગવત કૃપા થાય તો સ્થાનનું પણ અંતર બાધા કરતું નથી. આ મહત્વ સમજો. આ બંને વાત, તમે જે ક્ષણે જ્યાં છો એ ક્ષણે ત્યાં જ જેની ઉપર શ્રદ્ધા છે એનો અનુભવ થઈ શકે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ આવે. અને આજે હું ઘણા એવા જીવોને ઓળખું છું અને આજે થાય છે કૃપા. સ્થાનનું અંતર પણ બાધા કરતું નથી. અને ત્રીજું છે અજ્ઞાનનું અંતર. જેમ લાઈટ ગઈ હોય ને મીણબત્તી સામે જ પડી હોય પણ આપણા હાથમાં ના આવે તો અંધારાને કારણે આપણને દેખાય નહીં અને આપણે એમ કહીએ કે આ મીણબત્તી તો છે જ નહીં. પણ જ્યારે પ્રગટે ત્યારે દેખાવા લાગે, પ્રકાશ થાય તો દેખાવા લાગે. આ જ્ઞાનનું અંતર. તો આ ત્રણ અંતર ભગવત કૃપા કાપી નાખે છે, ગુરુ કૃપા કાપી નાખે છે. આ ત્રણેય અંતરાયો બાધા કરતા નથી. શ્રી વલ્લભની કૃપા થાય એટલે કાળનો અંતરાય ન રહે, દેશનો અંતરાય ન રહે, સ્થાનનો અંતરાય ન રહે અને અજ્ઞાનનો અંતરાય ન રહે. જ્યાં ચરવિત તાંબુલ મુખમાં આપ્યું ગોપાલદાસજી, ત્રણેય કાળની લીલાઓ પ્રગટ થઈ ગઈ છે. અરે કાળની શું કહું, ગોલોકધામના દર્શન ગોપાલદાસજીને ગુસાઈજીએ કરાવ્યા છે. પ્રથમ આખ્યાન જ્યારે ગાઈશું ને રસ દર્શન કરીશું, સાક્ષાત ગોલોકધામના દર્શન ગોપાલદાસજીને થયા છે. ભવિષ્યોના દર્શન થયા, સાથે લાલજીઓના દર્શન થયા, વહુજીઓના દર્શન થયા, બેટીજીઓના દર્શન થયા અને આવતા વલ્લભ કુળની જેટલી પરંપરાઓ છે એના પણ ગૂઢ રૂપે ઉલ્લેખ ગોપાલદાસજીએ કરી દીધા છે. ભવિષ્યના દર્શન કરી દીધા. તાંબુલ અને તાંદુલ આ બંને આપણી ભક્તિના માર્ગમાં બહુ પ્રસિદ્ધ છે. ગોપાલદાસજી તો 6 જણાને ચરવિત તાંબુલ આપ્યું છે. ગુસાઈજીએ 6 જણાને ચરવિત તાંબુલ આપ્યું છે. 84 વૈષ્ણવમાં 2 સાગર કયા, સુરસાગર અને પરમાનંદાસજીને સાગર કયા મહાપ્રભુજી. પણ 252માં તો એક જ સાગર છે અને જે ગુસાઈજીની કૃપાથી થયા અને એ છે આપણા ગોપાલદાસ. કારણ કે સ્વયં ગુસાઈજીએ કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય અને ભાઈલા કોઠારીએ કહ્યું કે આપની કૃપા થશે તો સાગર થઈ જશે. અને ભક્તિનો મહાસાગર
એ નિશ્રિત થયો વલ્લભાખ્યાન રૂપે. અને જ્યાં ચરવી તાંબુલ મુખમાં ગયું, સર્વ લીલાઓ પ્રગટ થવા લાગી. સર્વ લીલાઓ. હજી જો ગૂઢતામાં તમને લઈ જાઉં તો બે પ્રકારે ભગવત, એમ મુખ્ય ચાર પ્રકારે ભગવત સ્વાનુભાવ થતા હોય છે. સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. થોડું ગૂઢ છે, સંક્ષિપ્તમાં વાત કરીને આગળ જઈશ. જે સર્વોત્તમ સ્તોત્ર સમયે ગુસાઈજીને મહાપ્રભુજીના વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થયો, અને જ્યારે આ અવસ્થા આવે છે વિપ્રયોગ ધર્મી સ્વરૂપની, ત્યારે એક જ ક્ષણે ઈષ્ટની સર્વ લીલાઓ નેત્રોની સામે પ્રગટ થઈ જાય છે. એ અવસ્થા વિપ્રયોગ ધર્મી, એવો તાપ જ્યારે પ્રગટે ગોપીજનો જેવો, જે રાસ સમયે પ્રગટ થયો, અને એ અવસ્થા આવે ત્યારે એક સાથે સર્વ લીલાઓનો અનુભવ થઈ જાય. અને ગુસાઈજીને જ્યારે મહાપ્રભુજી માટે તાપ થયો કે શ્રી વલ્લભ પધાર્યા, એમના સ્વરૂપનો અનુભવ કેમ કરું, કેમ કરી એને સ્વરૂપને જાણું, ત્યારે મહાપ્રભુજીની સર્વ લીલાઓ પ્રગટ થઈ અને ગુસાઈજીના મુખમાંથી આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ સ્વયં કૃપાનિધિ એક એક નામો પ્રગટ થવા લાગ્યા, સામે લીલાઓ પ્રગટ થવા લાગ્યા. અને એ જ રીતે અહીંયા સંયોગ ધર્મી સ્વરૂપ સાક્ષાત ગુસાઈજી સામે છે. ત્યાં મહાપ્રભુજી સન્મુખ નહોતા, એટલે વિપ્રયોગ ધર્મી સ્વરૂપે એ લીલાના અનુભવ થયા અને સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ થયું. અને અહીંયા ગુસાઈજી સન્મુખ બિરાજેલા છે, પોતાનું અધરામણ ચરવિત તાંબુલ આપ્યું મુખમાં, એટલે સંયોગ ધર્મી સ્વરૂપ પ્રગટ થયું હૃદયમાં, અને ગુસાઈજીની સર્વ લીલાઓ પ્રગટ થવા લાગી. એ સર્વ લીલાઓના દર્શન થવા લાગ્યા, અને ગોપાલદાસજીના મુખમાંથી પ્રથમ આખ્યાન શરૂ થયું, અને નવ આખ્યાન રૂપે ગાન કર્યું. આપ સૌની પાસે પુસ્તિકા છે, અને પુસ્તિકામાં સર્વ આખ્યાનો છે, રોજ લઈને આવવાનું છે. આइए गोपालदास जी के साथ अपने स्वर को मिला दें. सामे गुसाई जी बिराजा છે એવો ભાવ કરજો. સાક્ષાત ગુસાઈજી સન્મુખ છે અને ગોપાલદાસજી નીચે બિરાજ્યા છે, અને ગુસાઈજીના સ્વરૂપ માધુરીના દર્શન કરી અને ગોપાલદાસજી ગાન કરી રહ્યા છે. વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ કમાલ, જગતી દલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. શ્રી પુરુષોત્તમ स्वतंत्र क्रीड़ा लीला द्विज तन धारी. 7 દિવસ गिरिवर कर धार्यो वासव वृष्टि निवारी. कारण कहिए जो सुरता मन आनो, करो कृपा हूँ करूँ विनंती पोतानो करी जानो. व्यापक रूप अद्वैत ब्रह्म जे तेजोमय कहवाय. आर पंथ अधिकारी मुनि जन ते मा
अखंड अनुपम उपमा कही न जाए। अस्तु वस्तु सहु कोमल बोले निगम नेति नेति गाय। निर्गुणनो निर्देश अटपटो रसनाशी पेर कहिए। रूप वर्ण वपु दृष्ट पदार्थ त्याए को नवलहिए। पुरुषोत्तम अड़गा लीलाक्षर विहार। ब्रह्म ज्ञानी ने मुक्ति मार्गी स्वप्ने नहीं व्यवहार। जहाँ श्री वृंदावन आद्य चढ़ शशि शरद ऋण बहुरेश। वन देवी पद कुम कुम मुख सुख पर से रंग विशेष। चामी कर मणिगण उभयबद्ध सोपान। कमल कुमुद नानान सुंदर मधुर करे त्या गान। कनकलता मालती मल्लिका विविध कुसुम मकरंद। शीतल पवन झकोरे लहरे पर से अति आनंद। मरकत मणिस्फाटिक श्री गोवर्धन सोहे। ब्रह्मा रुद्र त्या कौन बापड़ा श्री हरिना मन मोहे। नाना पक्षिणी शब्द माधुरी शोभा तणो नहीं पार। विविध प्रकारे जुजवा कहता ग्रंथ थाय विस्तार। शतदल नैन सुंदरी यूथ तणो नहीं पार। अनेक रस मंडल रचना कची खेले श्री नंद कुमार।
नवली लीला घोषवाद्य झंकार अंग श्वेत मकरंदे मोया मधुप करे गुंजार छाऊपने यश धावा विस्तार अधिकारी पाखे वाणी नहीं कोने उच्चार भ्रुभंगे थी सृष्टि निपनी अति सुंदर ब्रह्मांड 14 लोक नाना वैचित्रे भूमंडल नवखंड सृष्टि ते द्विधा प्रकार दैवी आसुरी वे उपजावी प्रभु मन करी विचार भक्ति सुंदरी ने माया दासी वे मूरत प्रगटावी नखशिख सुभगा श्री हरि ने मन भावी कृपा कटाक्षे अक्षरमा उपन्यासत्व अनंत भक्तिलीन हुआ सौभागी हे वैष्णव गुणवंत बीजी कटाक्षे जे जन उपन्या माया खयलीन कर्म जड़ासुर अन्य उपासक भजन धर्मति हीन सृष्टि द्विधा गुण मिश्रित चाली जाय भक्ति मार्गी जीव स्वतंत्र केवल भक्त न थाय श्री पुरुषोत्तम वरी विचार्यूं हवे प्रकार शो करिए हमारी सेवा अनेक कथा रस निरूपवा तनु धरिए
करिया श्री इच्छा करी हरि सारे ते आपो पे प्रगट्या श्री वल्लभ राजकुमार पूर्ण ब्रह्म श्री लक्ष्मण सुत पुरुषोत्तम श्री विठ्ठल नाथ श्री गोकुल मां प्रगट पधार्या स्वजन की सनाथ